નમસ્કાર મિત્રો, અત્યારે હવામાન વિભાગ તરફથી થોડીવાર પહેલા જ આગામી 5 દિવસના વરસાદને લઈ એલર્ટના મેપો જાહેર કરવામાં આવ્યા છે। તો બીજી તરફ મિત્રો ગુજરાતવાસીઓ થઈ જાવ તૈયાર, કારણ કે બંગાળની ખાડીમાંથી નવી એક વરસાદી સિસ્ટમ ગુજરાત તરફ આવી રહી છે ને જેને લઈ ગુજરાતની અંદર મિત્રો આવી રહ્યો છે ભારેથી અતિ ભારેનો ફરી એક મોટો રાઉન્ડ। મિત્રો અત્યારે રાજ્યની અંદર અત્યારે સાંજ થઈ ચૂકી છે ને અમુક વિસ્તારોની અંદર આજે પણ વરસાદ જોવા મળ્યો છે। તો મિત્રો હજુ પણ આવનારી કલાકો જેમાં મિત્રો આજ મોડી સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન જાણો કયા ભાગોમાં જોવા મળશે વરસાદ। તો બીજી તરફ હવામાન વિભાગ તરફથી પણ મિત્રો આવનારી કલાકોને લઈ રાજ્યના કયા ભાગોમાં કેવું એલર્ટ, આ સાથે જ મિત્રો 1લી તારીખ, 2જી તારીખ, 3જી તારીખ, 4 તારીખ એમ 6 તારીખ સુધી રાજ્યની અંદર કયા વિસ્તારોમાં કેવું રહેશે વાતાવરણ અને આગામી 3 થી 4 દિવસના આપણે હવામાન વિભાગના મેપને જાણીશું। તો મિત્રો આપણે આ તમામ અપડેટો એક પછી એક મેળવીએ પહેલાં તો મિત્રો તમે અમારી આ ગુજરાત ક્લાઇમેટ યુટ્યુબ ચેનલ પર નવા છો તો ખાસ મિત્રો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો। સૌથી પહેલાં તો મિત્રો આપને જણાવી દઈએ તો આજે ગુજરાત રાજ્યની અંદર મોટાભાગના વિસ્તારોની અંદર વરસાદની અંદર નોંધપાત્ર ઘટાડો જોવા મળ્યો। તેમ છતાં પણ મિત્રો આજ બપોર બાદ અને સાંજના સમયગાળા દરમિયાન સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલીના કેટલાક પંથકોની અંદર હળવા ભારે વરસાદી રેડા ઝાપટાથી લઈ અમુક વિસ્તારોમાં હળવો વરસાદ ધોધમાર જોવા મળ્યો છે। તો બીજી તરફ હવે પછીની કલાકોની અંદર પણ મિત્રો સાંજ અને રાત્રિના સમયગાળા દરમિયાન હજુ પણ ઉત્તર ગુજરાતના, મધ્ય પૂર્વ ગુજરાત સહિત મધ્ય ગુજરાત અને દક્ષિણી ગુજરાત સહિત સૌરાષ્ટ્રના કયા ભાગોની અંદર કેવી વરસાદની આગાહી છે જાણીએ પહેલા। મિત્રો આપને જણાવી દઈએ તો ગુજરાતની અંદર આવનારા દિવસોને લઈ હવામાન વિભાગ તરફથી આજે એલર્ટનો જે મેપ જાહેર કરવામાં આવ્યો છે જેની અંદર આપણે જાણી લઈએ તો કયા ભાગોની અંદર મિત્રો યલો એલર્ટ આપવામાં આવેલું છે। આ સાથે જ મિત્રો 1લી ઓગસ્ટ, 2જી ઓગસ્ટ અને 3જી ઓગસ્ટની અંદર ક્યારે વરસાદનું જોર વધશે, કારણ કે અત્યારે તમે જોઈ શકો છો મિત્રો કે પશ્ચિમ બંગાળ અને લાગુ આજુબાજુના વિસ્તારોની અંદર એક અપર એર સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે। તો બીજી તરફ અત્યારે મિત્રો અરબી સમુદ્રની અંદર પણ એક સાયક્લોનિક વરસાદી સિસ્ટમ સક્રિય છે। આમ 2 વરસાદી સિસ્ટમો જોવા મળી રહી છે ને જેના કારણે મિત્રો બંગાળના ખાડીના સિસ્ટમના કારણે આ સિસ્ટમ હવે પછીના દિવસોની અંદર ગુજરાતની નજદીક આવશે ને મિત્રો 2જી ઓગસ્ટથી રાજ્યની અંદર વરસાદનો શરૂ થશે નવો રાઉન્ડ। આ રાઉન્ડ ગુજરાતના કયા ભાગોની અંદર કેવો વરસાદ લાવશે, તો કેટલા દિવસ સુધી મિત્રો વરાપનો માહોલ કયા ભાગોમાં અને હજુ પણ આગામી 2 દિવસની અંદર રાજ્યના કયા ભાગોમાં વરસાદની રહેશે આગાહી જાણીએ પહેલા મિત્રો આપણે અત્યારનું એલર્ટના મેપ જે ગુજરાત હવામાન વિભાગ તરફથી જાહેર કર્યા છે જાણી લઈએ। આવ્યો છે જે તમે જોઈ શકો છો કે આવનારી કલાકોને લઈ રાજ્યની અંદર હવામાન વિભાગના જણાવ્યા અનુસાર મિત્રો ગુજરાતના તમામ જિલ્લાઓની અંદર આજે યલો એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। એટલું જ નહીં મિત્રો આવનારી 1લી ઓગસ્ટ એટલે આવતીકાલ પણ ગુજરાતના તમામ વિસ્તારોની અંદર અત્યારે યલો એલર્ટની જાહેરાત કરવામાં આવી છે, જેની અંદર મિત્રો દક્ષિણી ગુજરાત સહિત મધ્ય પૂર્વ ગુજરાત અને સૌરાષ્ટ્રના વિસ્તારોની અંદર ઘણા ભાગોની અંદર સારા વરસાદની આગાહી હવામાન વિભાગ તરફથી છૂટાછવાયા વિસ્તારોમાં કરવામાં આવી। આ સાથે જ મિત્રો ઉત્તરી ગુજરાતના પણ અમુક ભાગોની અંદર જોવા મળી શકે છે વરસાદ, જેમાં બનાસકાંઠા, પાટણ, આ સાથે જ કચ્છના સરહદી વિસ્તારો સહિત દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ, નવસારી, સુરત સાથે જ મધ્ય પૂર્વ ગુજરાતની અંદર મિત્રો આણંદ, ખેડા લાગુ સહિત સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલીના પંથકો સહિત સુરેન્દ્રનગરના વિસ્તારો, એ વિસ્તારોની અંદર મિત્રો છૂટાછવાયા વિસ્તારોમાં આવનારી કલાકોમાં યલો એલર્ટની ચેતવણી હવામાન વિભાગ તરફથી આપવામાં આવી છે। તો મિત્રો આ સાથે જ આપ જોઈ શકો છો કે 2જી ઓગસ્ટનો જે મેપ હવામાન વિભાગે જાહેર કર્યો છે મિત્રો આ થોડીવાર પહેલાં જ આ મેપો જાહેર કરવામાં આવ્યા છે, જેમાં તમે જોઈ શકો છો કે 2જી તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર મિત્રો વધશે, કારણ કે બંગાળની ખાડીની વરસાદી સિસ્ટમ ગુજરાતની નજદીક આવી જશે ને જેના કારણે એમનું સર્ક્યુલેશન ગુજરાતની અંદર વરસાદ લાવશે। તો 2જી તારીખથી વરસાદનો રાઉન્ડ પણ શરૂ થઈ જશે ને જેને જઈ તમે જોઈ શકો છો કે 2જી ઓગસ્ટના દિવસે દક્ષિણી ગુજરાતના તમામ ભાગોની અંદર હવામાન વિભાગ તરફથી યલો એલર્ટની જાહેરાત કરવામાં આવેલી છે, જેમાં મિત્રો નવસારી, વલસાડ સહિત ડાંગ, તાપી, સુરત, ભરૂચના વિસ્તારોની અંદર ભારે વરસાદનું એલર્ટ આપવામાં આવેલું છે। તો બીજી તરફ મિત્રો બાકીના અન્ય વિસ્તારોની અંદર જેમાં મધ્ય પૂર્વ ગુજરાતના વિસ્તારો હોય દાહોદ, મહીસાગર, પંચમહાલ, અરવલ્લી, સાબરકાંઠાના વિસ્તારોની અંદર 2 તારીખે છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની પણ આગાહી કરવામાં આવેલી છે।
આ સાથે જ મિત્રો 3જી ઓગસ્ટનો પણ મેપ તમે જોઈ શકો છો, જેના કારણે ગુજરાતની અંદર મિત્રો 3જી તારીખે વરસાદનું જોર વધી જશે ને જેને લઈ બંગાળના ઉપસાગરની વરસાદી સિસ્ટમના સર્ક્યુલેશનના કારણે મિત્રો દક્ષિણી ગુજરાત અને સૌરાષ્ટ્રની અંદર, જેમાં ભાવનગર જિલ્લાને મિત્રો અત્યારથી જ ઓરેન્જ એલર્ટની અંદર મૂકી દેવામાં આવેલ છે. જોકે મિત્રો તારીખ નજીક આવવાને લઈ હવામાન વિભાગ આ એલર્ટના મેપને લઈ ફેરફારો કરતી હોય છે, પણ અત્યારે જે પ્રમાણે અનુમાન જોવા મળી રહ્યું છે હવામાન વિભાગ તરફથી મિત્રો, એ પ્રમાણે દક્ષિણી ગુજરાતના નવસારી, વલસાડ, તાપી, ડાંગ લાગુના 4 અને સૌરાષ્ટ્રના 5 જિલ્લાઓની અંદર 3જી ઓગસ્ટના દિવસે મિત્રો અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ રહેશે. તો આ સાથે જ ગીર સોમનાથ, અમરેલી, ભરૂચ, નર્મદા, સુરતની અંદર યલો એલર્ટ રહેશે અને અન્ય વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોમાં વરસાદની આગાહી કરવામાં આવી. તો મિત્રો 4થી ઓગસ્ટનો પણ મેપ તમે જોઈ શકો, જેમાં દક્ષિણી ગુજરાતના 4, નવસારી, વલસાડ, તાપી, ડાંગ લાગુના વિસ્તારોમાં અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ અને સૌરાષ્ટ્રની અંદર ભાવનગર, અમરેલી, ગીર સોમનાથ સહિત નર્મદા, સુરત, ભરૂચની અંદર યલો એલર્ટ મિત્રો ભારે વરસાદનું સિગ્નલ 4 તારીખના રોજ જાહેર કરવામાં આવ્યું છે. આ સાથે મિત્રો હવે પછી ભારતીય હવામાન વિભાગ એટલે કે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જે મેપો જાહેર કરવામાં આવ્યા એ જાણીએ. તો અહીં મિત્રો આપ જોઈ શકો છો કે 24 કલાક, જે છેલ્લી 24 કલાકની અંદર ગુજરાત સહિત ભારતના અન્ય કયા રાજ્યોની અંદર કેવી વરસાદની ગતિવિધિ જોવા મળી છે તે બતાવવામાં આવ્યું છે. જેમાં મિત્રો તમે જોઈ શકો છો કે છેલ્લી 24 કલાકની અંદર ગુજરાતના કચ્છના જે માંડવી લાગુના વિસ્તારો સહિત મહેસાણા, પાટણ, બનાસકાંઠા સહિતના વિસ્તારોની અંદર જે હળવો, મધ્યમ અને ભારે વરસાદ જોવા મળ્યો છે તે અહીં દર્શાવવામાં આવેલ છે. તો મિત્રો સૌથી વધારે વરસાદ ભારતની અંદર છેલ્લા 24 કલાકની અંદર કર્ણાટક અને કેરળ લાગુના વિસ્તારોમાં જોવા મળ્યો છે, ને જેમાં તમે જોઈ શકો મહારાષ્ટ્રના કાંઠાના વિસ્તારો અને કર્ણાટકના વિસ્તારોની અંદર અમુક વિસ્તારોમાં અત્યંત ભારે વરસાદ, તો અમુક વિસ્તારોમાં ભારેથી અતિ ભારે વરસાદો ખાબક્યા. આ સાથે જ મિત્રો જોઈ શકો તો તમે તેલંગાણા, મધ્યપ્રદેશ, ઓડિશા, છત્તીસગઢ લાગુના વિસ્તારો સહિત ઉત્તર પ્રદેશ એ વિસ્તારોની અંદર પણ મિત્રો છેલ્લી 24 કલાકની અંદર જે વરસાદ નોંધાણો છે તે અહીં દર્શાવવામાં આવ્યો છે. તો આ સાથે જ મિત્રો આજે જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી મેપ જાહેર કરવામાં આવ્યો, જેની અંદર આજે મિત્રો ગુજરાતની અંદર કચ્છ અને સૌરાષ્ટ્રના ભાગોને યલો એલર્ટ આપવામાં આવેલું છે. આ સાથે જ તમે જોઈ શકો છો તો આવતીકાલ જે 1 ઓગસ્ટ થશે, જેના દિવસે પણ ગુજરાતની અંદર મિત્રો સૌરાષ્ટ્ર અને કચ્છના ભાગોની અંદર ભારે વરસાદનું યલો એલર્ટ એટલે કે ચેતવણી ભારે વરસાદની ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવી. બંગાળની ખાડીની બાજુના પશ્ચિમ બંગાળ રાજ્યો ઉપર સક્રિય વરસાદી સિસ્ટમ મિત્રો ધીમે ધીમે પછી આવતીકાલથી પશ્ચિમની દિશા તરફ આગળ વધશે ને જેના કારણે મિત્રો તમે જોઈ શકો છો તો આવતીકાલે ગુજરાતની અંદર મધ્ય ભારતના તમામ રાજ્યોની અંદર અને ઉત્તરીય ભારતના રાજ્યોની અંદર અતિ ભારે વરસાદની ચેતવણી આપવામાં આવેલી છે. આ સાથે જ મહારાષ્ટ્ર, કર્ણાટકની અંદર પણ અતિ ભારે વરસાદનું ઓરેન્જ એલર્ટ મિત્રો આવતીકાલે જાહેર કરી દેવામાં આવ્યું છે. અને મિત્રો 2જી તારીખથી આ વરસાદી સિસ્ટમ મધ્યપ્રદેશ લાગુના, રાજસ્થાન લાગુના વિસ્તારો નજદીક આવી જશે અને જેના કારણે તમે જોઈ શકો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો યલો એલર્ટ હવામાન વિભાગે 2જી ઓગસ્ટના દિવસે જાહેર કર્યું છે, ને જેમાં કચ્છના ભાગોની અંદર સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડની પણ ચેતવણી આપી દેવામાં આવેલી છે. આ સાથે મિત્રો 3જી ઓગસ્ટનો મેપ જે ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી જાહેર કરવામાં આવ્યો, જેમાં તમે જોઈ શકો છો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો સાર્વત્રિક, જેમાં છૂટાછવાયા વિસ્તારોની અંદર મિત્રો અતિ ભારે વરસાદને લઈ ઇન્ડિયન મોન્સૂન ડિપાર્ટમેન્ટ તરફથી ગુજરાતને 3જી ઓગસ્ટના દિવસે ઓરેન્જ એલર્ટની અંદર મૂકવામાં આવેલ, જેમાં સૌરાષ્ટ્રની અંદર સ્ટ્રોંગ સરફેસ વાઇન્ડ એટલે કે ભારે પવન ફૂંકાવાની પણ આગાહી સાથે ધોધમાર વરસાદની આગાહી મિત્રો 3જી તારીખે જોવા મળી રહી છે. તો આ રીતે મિત્રો 2જી તારીખથી ગુજરાતની અંદર વરસાદનું જોર વધશે ને જેમાં આગામી 6 દિવસનો જે તમે જોઈ શકો છો કે મિત્રો ગુજરાતના મેપો જાહેર કરવામાં આવ્યા, જેમાં આજે ગુજરાતની અંદર સૌરાષ્ટ્ર અને દક્ષિણી ગુજરાતના ભાગોની અંદર ખૂબ જ ઓછા વિસ્તારોની અંદર હળવા વરસાદની આગાહી, તો બીજી તરફ દક્ષિણી, મધ્ય અને ઉત્તરી વિસ્તારોની અંદર ઘણા વિસ્તારોની અંદર હળવા મધ્યમ વરસાદની આગાહી. આ સાથે જ 1 તારીખનો મેપ, 2જી તારીખનો મેપ, જેમ જેમ મિત્રો 2જી તારીખ બાદ 3જી તારીખ, 4થી તારીખ, 5મી તારીખ એમ આવી રહી છે, એમ રાજ્યની અંદર વરસાદનું જોર વધતું જોવા મળી રહ્યું છે. જેમાં મિત્રો 3જી ઓગસ્ટ અને 4મી ઓગસ્ટનો મેપ તમે જોઈ શકો ગુજરાતના તમામ વિસ્તારોની અંદર મિત્રો, જેમાં 70થી લઈ 100% સુધીના વિસ્તારોની અંદર છૂટાછવાયા વિસ્તારોની અંદર સારા વરસાદની આગાહી હવામાન વિભાગે
કરી છે ને એ જ રીતે મિત્રો 5મી ઓગસ્ટ અને 6 ઓગસ્ટ આમ ગુજરાત રાજ્યના તમામ ભાગોની અંદર હળવો મધ્યમ છૂટો છવાયો ભારે વરસાદ જોવા મળે તેવી આગાહી અત્યારે હવામાન વિભાગ તરફથી કરવામાં આવી છે। તો મિત્રો આ રીતે રાજ્યની અંદર 3 તારીખથી લઈ 6 તારીખની વચ્ચે સારો એક વરસાદનો રાઉન્ડ આવી રહ્યો છે। આ વરસાદી રાઉન્ડ કઈ રીતે આગળ વધશે અને કયા ભાગોમાં મિત્રો અતિ ભારે વરસાદ આપશે જાણી લઈએ। પહેલા આજે આવનારી કલાકોની લઈ એટલે કે મોડી સાંજ અને રાત્રિ સુધીની અંદર ગુજરાતના કયા ભાગોમાં હજુ આજે જોવા મળશે વરસાદ એ જાણીએ। તો મિત્રો આજે હજુ આવનારી કલાકો એટલે કે મોડી સાંજ દરમિયાન ભાવનગરના કાંઠાના વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી ઝાપટાથી અમુક સીમિત વિસ્તારોમાં હળવા વરસાદની આગાહી છે। તો આ સાથે મધ્ય ગુજરાતની અંદર પણ તમે જોઈ શકો ખેડા અમદાવાદ લાગુ આજુબાજુના જે ધોળકા લાગુના વિસ્તારોની અંદર હજુ મોડી સાંજ દરમિયાન મિત્રો અમુક વિસ્તારોની અંદર હળવા ભારે વરસાદી રેડા ઝાપટાથી હળવા વરસાદની શક્યતા। આ સાથે જ ઉત્તરી ગુજરાતની અંદર મિત્રો મોડી સાંજ દરમિયાન બનાસકાંઠાના વિસ્તારો હોય, આ સાથે પાટણના અમુક છૂટાછવાયા વિસ્તારો, તો ઉત્તરી ગુજરાતના બનાસકાંઠાના રાજસ્થાન લાગુના સરહદી વિસ્તારો, આ સાથે જ સાબરકાંઠાના વિસ્તારો અને મિત્રો મધ્ય ગુજરાતની અંદર અમદાવાદ આજુબાજુના વિસ્તારોમાં પણ આજે હજુ આવનારી કલાકોમાં હળવા ભારે વરસાદી ઝાપટાથી હળવા વરસાદની સંભાવના જોવા મળી રહી છે। તો સાથે જ મિત્રો આપ જોઈ શકો છો સાબરકાંઠા, મહીસાગર, અરવલ્લી, ગોધરા, દાહોદના વિસ્તારોની અંદર પણ છૂટાછવાયા વિસ્તારોમાં હળવા મધ્યમ વરસાદની આગાહી જોવા મળી રહી છે। તો સાથે જ મિત્રો નર્મદા જિલ્લા આજુબાજુ, વડોદરા આજુબાજુ, પંચમહાલ સહિત દક્ષિણી ગુજરાતની અંદર વલસાડ અને તાપી લાગુ ડાંગ લાગુના વિસ્તારોની અંદર મિત્રો વરસાદની ગતિવિધિ જોવા હજુ પણ આગામી કલાકોમાં મળે આજે તેવી શક્યતા છે। બાકી વરસાદની વધારે કોઈ શક્યતા નથી। રાજ્યની અંદર મિત્રો આવતીકાલ પણ ઘણા ભાગોની અંદર વરસાદની ગતિવિધિમાં ઘટાડો જોવા મળશે। જો કે બપોર બાદ મધ્ય ગુજરાતના અમુક વિસ્તારોની અંદર અને સુરેન્દ્રનગર, રાજકોટ સહિત મોરબીના અમુક પંથકોની અંદર હળવો વરસાદ જોવા મળે, પરંતુ હવે પછી મિત્રો રાજ્યની અંદર વરસાદની નવી વરસાદી સિસ્ટમ અંગે અને નવા રાઉન્ડને લઈને આપને જણાવીએ। તો તમે જોઈ શકો છો મિત્રો કે અત્યારે જે વરસાદી સિસ્ટમ ભારતના ભાગો ઉપર જોવા મળી રહી છે, આ સિસ્ટમ હવે પછી મિત્રો થોડા દિવસની અંદર જ એટલે કે 1-2 દિવસની અંદર ઉત્તરીય પશ્ચિમની દિશા તરફ આગળ વધશે અને ધીમે ધીમે આ સિસ્ટમ 2 તારીખના બપોર સુધીની અંદર રાજ્યની અંદર તેમનું સાયક્લોનિક સર્ક્યુલેશન પહોંચી જશે અને જેના કારણે બપોરથી રાત્રિના સમયગાળા દરમિયાન 2જી તારીખથી આ વરસાદનો રાઉન્ડ શરૂ થશે। 3 તારીખે આ સિસ્ટમ અત્યારે મિત્રો રાજસ્થાનના ભાગો ઉપર આવશે અને એમનું સાયક્લોનિક વરસાદી સિસ્ટમ અરબી સમુદ્ર સુધી લંબાયેલું છે ને જેના કારણે દક્ષિણી ગુજરાતના ભાગો હોય, મધ્ય પૂર્વ ગુજરાતના ભાગો અને ઉત્તરીય પૂર્વ ગુજરાતના ભાગોથી 2 ઓગસ્ટના દિવસે વરસાદનો રાઉન્ડ શરૂ થશે ને જેમ જેમ દિવસ આગળ પસાર થતો જશે ને 3 તારીખે મિત્રો સૌરાષ્ટ્રની અંદર પણ આ વરસાદી રાઉન્ડના વરસાદો શરૂ થઈ જશે ને જેને લઈ આ વરસાદી સિસ્ટમ જે ભાગો પર વધારે એટલે કે એમનો ટ્રેક જો મિત્રો રાજસ્થાન ભાગો પર રહેશે તો ઉત્તરી ગુજરાતના અમુક ભાગોની અંદર ભારેથી અતિ ભારે વરસાદ પણ આ સિસ્ટમ આપી શકે છે। જો કે મિત્રો આ રાઉન્ડ 6 તારીખ સુધી ચાલે તેવી પૂરી સંભાવના છે અને આ સિસ્ટમ રાજસ્થાન પરથી પાકિસ્તાનના ભાગો પરથી અરબી સમુદ્રની અંદર આ રીતે અત્યારે ચાલે તેવી સંભાવના છે ને જેના કારણે કચ્છના ભાગોની અંદર પણ અમુક વિસ્તારોમાં ભારે વરસાદ અને ઉત્તરી ગુજરાતના અમુક ભાગોમાં ભારેથી અતિ ભારે વરસાદ આપશે। રાજ્યના ઘણા વિસ્તારોની અંદર સારો વરસાદ મિત્રો આ વરસાદી સિસ્ટમમાં જોવા મળશે। જો કે છૂટો છવાયો હશે મિત્રો, સાર્વત્રિક નહીં હોય। નવી કોઈ અપડેટ એમના ટ્રેકને લઈ હશે તમામ અપડેટ આ ચેનલ થકી પહોંચાડીશું। ત્યાં સુધી મિત્રો આવજો। જય હિન્દ, જય ભારત।